સુરતની સરથાણા પોલીસ નકલી આરટીઓની રસીદથી વાહનો છોડાવી જવાના રેકેટનો પર્દાફાશ કરી રિક્ષા ચાલકની ધરપકડ કરી છે. આરટીઓ ડુપ્લિકેટ રસીદ બનાવી વાહન છોડવાના રેકેટનો મામલો સામે આવ્યા બાદ આરટીઓની ડુપ્લિકેટ રસીદ બનાવી વાહનો છોડવાના રેકેટમાં પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી છે. સરથાણાના ટ્રાફિક ગોડાઉનમાંથી 2 દિવસ પહેલા નકલી આરટીઓ રસીદનું કૌભાંડ ઝડપાયું હતું. 3 યુવક નકલી આરટીઓ રસીદ લઈ રિક્ષા છોડાવવા આવ્યા હતા. ટ્રાફિક પોલીસને શંકા જતા રસીદ પરનો QR કોડ સ્કેન કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. 1 વર્ષની રસીદ તપાસ કરતા 29 નકલી આરટીઓ રસીદ મળી આવી હતી. તો આ અંગે ટ્રાફિક પોલીસે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સરથાણા પોલીસે રિક્ષા ચાલક કૃષ્ણા કુશવાહાની ધરપકડ કરી છે. જ્યારે સુનિલ પંડિત નામના યુવકે 6000માં નકલી રસીદ બનાવી આપતો હોવાનું સામે આવ્યું છે. સુનિલે રિક્ષા ચાલક પાસેથી 1500 રૂપિયા લીધા હતા અને 4500 રૂપિયા રિક્ષા છોડાવ્યા બાદ લેવાનો હતો.